ભારત માટે ખુશખબર, ટ્રમ્પની ટેરિફ નીતિની ચિંતા વચ્ચે ભારત માટે રાહતના સમાચાર છે। IMFએ નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતનો જીડીપી ગ્રોથ રેટ 70 બેસિસ પોઈન્ટ વધારીને 7.3% કર્યો છે। આ વૃદ્ધિ સાથે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ટોચનું સ્થાન જાળવી રાખશે। વર્ષ 2026 અને 2027માં ગ્રોથ 6.4% રહેવાનો અંદાજ છે। તેની સરખામણીમાં ચીનનો ગ્રોથ રેટ માત્ર 5% રહેવાની ધારણા છે। આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કરતા સેનાના 8 જવાનો ઘાયલ। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકીઓ સાથેની અથડામણમાં સેનાના 8 જવાન ઘાયલ થયા છે। કિશ્તવાડના સોનાર વિસ્તારમાં સેનાનું ઓપરેશન ત્રાસી 1 ચાલી રહ્યું હતું ત્યારે આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઘાયલ 3 જવાનોને સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા છે। સુરક્ષા એજન્સીઓને આ વિસ્તારમાં જૈશ એ મોહમ્મદના 2 થી 3 આતંકીઓ છુપાયા હોવાની શંકા છે। નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા। ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે। નીતિન નવીન બિનહરીફ ચૂંટાયા છે। તેમણે આ પદ માટે પોતાનું નામાંકન દાખલ કર્યું હતું। નવા પ્રમુખની જાહેરાત મંગળવારે થવાની હતી। નામાંકનનો છેલ્લો દિવસ હતો પરંતુ અન્ય કોઈ ઉમેદવારી પત્રો દાખલ થયા ન હોવાથી તેમને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે। ટ્રમ્પની ધમકી બાદ 7 દેશોના સૈનિકો ગ્રીનલેન્ડ પહોંચ્યા। ટ્રમ્પની ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ધમકી બાદ યુરોપિયન દેશો એક થયા છે। નાટોના અનેક સભ્ય દેશોએ ઓપરેશન આર્કટિક એન્ડ્યુરન્સ નામની સંયુક્ત લશ્કરી કવાયત શરૂ કરી છે। ફ્રાન્સે 15 સૈનિકો, જર્મનીએ 13 સૈનિકો અને નોર્વે, નેધરલેન્ડ અને ફિનલેન્ડે 2 સૈનિકો તૈનાત કર્યા છે। બ્રિટને એક લશ્કરી અધિકારી મોકલ્યો છે। સ્વીડને પણ તેના સૈનિકો તૈનાત કરવાની પુષ્ટિ કરી છે। ગુજરાત ભાજપને લઈને મોટા સમાચાર। ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનની પ્રદેશ કારોબારીની જાહેરાત કરવામાં આવી છે। 1 જાન્યુઆરીએ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા પ્રદેશ કારોબારી સભ્યો તથા વિશેષ આમંત્રિત સભ્યોની સંગઠનાત્મક નિમણૂકો જાહેર કરવામાં આવી છે। પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે જણાવ્યું કે ભાજપના બંધારણ મુજબ પ્રદેશ કારોબારીમાં કુલ 106 સભ્યો હોય છે જેમાં પ્રદેશ હોદ્દેદારોની અગાઉ જાહેરાત થઈ ગઈ છે। લૂંટેરી દુલ્હનની ટોળકી ફરી સક્રિય। મહીસાગરના ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લૂંટેરી દુલ્હનનો વધુ એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે। એક ટોળકીએ યુવકને લગ્નની લાલચ આપી મકાનમાં બોલાવ્યો અને ખોટી લગ્નવિધિ કરાવી રોકડ રકમ તથા દાગીના મળી કુલ 11,30,000 રૂપિયાની છેતરપિંડી આચરી લીધી। લગ્ન બાદ કન્યાને માતાજીના દર્શન કરાવવા લઈ જઈએ છીએ કહી યુવકને સાથે લઈ ગયા અને ત્યારબાદ લૂંટેરી દુલ્હન સહિત તમામ સાગરીતો રફુચક્કર થઈ ગયા। આખા ભારતમાં તબાહી મચાવીશું। પાકિસ્તાની આતંકવાદી સંગઠન LAT-ના કમાન્ડર આમિર ઝિયાનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં તેણે ભારતને ખુલ્લેઆમ ધમકી આપી છે। ઝિયાએ ભારતની POK પરના દાવા અને આક્રમક વલણ સામે ઝેર ઓક્યું છે। તેણે કહ્યું છે કે ગાયની પૂજા કરનાર પાડોશી આજે અમને ધમકાવી રહ્યો છે। તેણે કાશ્મીરને આઝાદ કરાવવાની અને આખા ભારતમાં તબાહી મચાવવાની ચેતવણી આપી છે। આ વિડિયો વાયરલ થતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। હર્ષ સંઘવી સ્વિટ્ઝરલેન્ડ જવા રવાના। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026માં ભાગ લેવા માટે સ્વિટ્ઝરલેન્ડના દાવોસ જવા રવાના થયા છે। તેમની આગેવાનીમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ અમદાવાદ એરપોર્ટથી રવાના થયું હતું। આ વૈશ્વિક મંચ પર ટીમ ગુજરાત વિકસિત ગુજરાતનો રોડમેપ અને રાજ્યની મજબૂત ઔદ્યોગિક વિરાસત રજૂ કરશે। હર્ષ સંઘવી આ સમિટમાં ગુજરાતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રમોટ કરશે। નીતિન નબીન આજે સંભાળશે સુકાન। બીજેપીના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આવતીકાલે સવારે 11:30 કલાકે વિધિવત રીતે પદભાર સંભાળશે। PM મોદી કાર્યક્રમમાં હાજર રહી શક્યા નથી પરંતુ તેમણે પ્રસ્તાવક તરીકે સહી કરેલો પત્ર મોકલી આપ્યો છે। આજે PM મોદી સમગ્ર મંત્રીમંડળ સાથે ભાજપ કાર્યાલયમાં ઉપસ્થિત રહેશે અને કાર્યકર્તાઓને સંબોધિત પણ કરશે। આ કાર્યક્રમ સાથે પક્ષમાં સત્તાવાર રીતે નવા નેતૃત્વની શરૂઆત થશે। UAE પ્રેસિડેન્ટને મોદીએ પ્રોટોકોલ તોડીને રિસીવ કર્યા। UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સોમવારે સાંજે 4:30 વાગ્યે ભારત પહોંચ્યા। PM નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડીને દિલ્હીના પાલમ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું। મોદીએ એક્સ પર પોસ્ટ કરી કહ્યું, હું મારા ભાઈને લેવા પોતે એરપોર્ટ આવ્યો છું। શેખ જાયદ થોડીવારમાં PM મોદી સાથે મીટિંગ કરશે અને સાંજે 6 વાગ્યે ભારતથી રવાના થશે।
ગુજરાતી સુપરસ્ટાર રાજકારણમાં ઝંપલાવશે. ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે અંબાજીમાં ભવાનીધામ સંકલ્પ યાત્રા દરમિયાન જાહેર મંચ પરથી રાજકારણમાં પ્રવેશવાના સ્પષ્ટ સંકેત આપ્યા છે. અટકળોનો અંત લાવતા તેમણે જણાવ્યું કે આજે નહીં તો કાલે તેઓ ચોક્કસપણે સક્રિય રાજકારણમાં જોડાશે. ઉત્તર ગુજરાતમાં ભારે લોકચાહના ધરાવતા કલાકારની આ જાહેરાતથી રાજકીય સમીકરણો બદલાવાની શક્યતા છે. સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. દિલ્હી બ્લાસ્ટમાં મોટો ખુલાસો. દિલ્હીના લાલ કિલ્લા પર થયેલા બોમ્બ બ્લાસ્ટની તપાસમાં એનઆઈએને મોટી સફળતા મળી છે. વ્હાઇટ કોલર મોડ્યુલની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ એક નહીં પણ 2 ધડાકા કરવા માંગતા હતા. ડોક્ટર ઉમર અહમદે યાસિર અહેમદ ડાર નામના શખ્સને બીજા સુસાઇડ બોમ્બર તરીકે તૈયાર કર્યો હતો. જો કે છેલ્લી ઘડીએ યાસિર હુમલો કરવા માટે ફરી ગયો હતો. એનઆઈએ એ શોપિયામાંથી યાસિરની ધરપકડ કરી લીધી છે. બાંગ્લાદેશ ક્રિકેટ સામે આઈસીસીની મોટી કાર્યવાહી. આઈસીસીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને T20 વર્લ્ડ કપમાં ભાગ લેવા અંગે 21 જાન્યુઆરી સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. આઈસીસીએ સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશે ભારતમાં જ મેચ રમવી પડશે અને તેમનું ગ્રુપ પણ બદલવામાં આવશે નહીં. જો બીસીબી સુરક્ષા કારણોસર ટુર્નામેન્ટમાંથી ખસી જશે તો રેન્કિંગના આધારે અન્ય ટીમની પસંદગી કરવામાં આવશે. હાલમાં બાંગ્લાદેશ બોર્ડ ભારતમાં રમવા અંગે આનાકાની કરી રહ્યું છે. સીએમને બીક લાગે છે કે પીડિત પરિવારો મને મારી નાખશે. હરણી બોટકાંડની ઘટનાને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે પીડિત પરિવારો, કોંગ્રેસ અને ભાજપના કાઉન્સિલર આશિષ જોશીએ મળીને હરણી લેક ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું. મૃતક મોહબિયા શેખની માતા મેજબીન શેખે જણાવ્યું કે મુખ્યમંત્રીને બીક લાગે છે એટલે તેઓ વડોદરા આવ્યા નથી. તેમને ડર છે કે જો તેઓ આવશે તો પીડિત પરિવારો તેમને મારી નાખશે. ટ્રમ્પના ટેરિફથી બજારોમાં તબાહી. ટ્રમ્પના ટેરિફ ગેમની અસર હવે વિશ્વભરના શેર બજારો પર જોવા મળી રહી છે. યુરોપિયન દેશો પર ટેરિફ લગાવવાની જાહેરાત બાદ એશિયન બજારોમાં મોટી ગિરાવટ આવી છે. જાપાનનો નિકેઈ અને હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ તૂટ્યા છે. તેની સીધી અસર ભારતીય શેર બજાર પર પણ થઈ છે, જ્યાં માર્કેટ 700 પોઈન્ટ્સથી વધુ તૂટ્યું છે. આ ઘટાડાને કારણે રોકાણકારોને લાખો કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 6 કરોડની કિંમતનું કોબરાનું ઝેર પકડાયું. સુરત એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે. ગુજરાતમાં પ્રથમ વખત 5.85 કરોડ રૂપિયાની કિંમતનું કોબરા સાપનું ઝેર ઝડપી પાડવામાં આવ્યું છે. આ મામલે લસકાણા વિસ્તારમાંથી 7 આરોપીઓ મનસુખ દિન્યા, ચીમન ભુવા, સમીર પંચાલ, પ્રવીણ શાહ, કેતન શાહ, મકરંદ કુલકર્ણી અને પ્રશાંત સાહનીની ધરપકડ કરવામાં આવી છે. યુએઈના રાષ્ટ્રપતિને પીએમ મોદીની ખાસ ભેટ. યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયાનની ભારત મુલાકાત પૂર્ણ થઈ ગઈ છે. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, હું મારા ભાઈને લેવા માટે એરપોર્ટ પર જાતે આવ્યો છું. તેમણે તેને ગુજરાતનો એક શાહી કોતરણીવાળો લાકડાનો ઝૂલો અને તેલંગાણામાં બનેલા ચાંદીના બોક્સમાં રાખેલો કાશ્મીરી પશ્મીના શાલ ભેટમાં આપ્યો. તેમની માતાને પણ કાશ્મીરી ખીણમાં ઉગાડવામાં આવતો પશ્મીના શાલ અને કેસર ભેટમાં આપવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ સરકારને ફટકાર લગાવી. સુપ્રીમ કોર્ટે સરકારને કર્નલ સોફિયા કુરેશી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ પર કેસ ચલાવવાનો ઝડપી નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મંત્રી પર કેસ ચલાવવાનો નિર્ણય લેવામાં વિલંબ બદલ સરકારને ઠપકો આપ્યો. કોર્ટે કહ્યું, તમે 19 ઓગસ્ટથી એસઆઈટી રિપોર્ટ પર બેઠા છો અને આજે 19 જાન્યુઆરી છે. અમને કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારે આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી. ટ્રમ્પની શાંતિ યોજનાથી પાકિસ્તાન માટે નવી મુસીબત. ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને ગાઝા પીસ બોર્ડમાં જોડાવાનું આમંત્રણ આપી મુશ્કેલીમાં મૂકી દીધું છે. ટ્રમ્પની યોજના મુજબ મુસ્લિમ દેશોની સેનાએ ગાઝામાં સુરક્ષા સંભાળવી પડશે. જો પાકિસ્તાન સૈન્ય મોકલે તો હમાસ સામે લડવું પડે, જે દેશમાં આંતરવિગ્રહ નોતરી શકે છે. બીજી તરફ આર્થિક મદદ માટે અમેરિકાને ના કહેવું પણ અશક્ય છે.